હવે જોઈએ સમાચાર વિગતવાર તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસ પર છે। આ પ્રવાસ લોકાર્પણ માટે છે, જેમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી અને વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ શામેલ છે। કેવડિયાના એકતાનગરમાં 30 અને 31 સપ્ટેમ્બરે આયોજિત કાર્યક્રમોમાં પીએમ મોદી ભાગ લેશે, જેમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી પર ભાર મૂકાશે। આ પ્રવાસથી ગુજરાતના વિકાસને નવી ઉર્જા મળશે, એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના વધુ મજબૂત થશે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે। ત્યારે એકતાનગરમાં આયોજિત કાર્યક્રમોમાં પણ પીએમ મોદી ભાગ લેશે। રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે, જે નિમિત્તે રાષ્ટ્રીય એકતા પરેડનું પણ આયોજન કરાશે। વિકાસ પ્રોજેક્ટના લોકાર્પણનું પણ જોકે આયોજન। ત્યારે પીએમ મોદીના પ્રવાસથી ગુજરાતમાં વિકાસની નવી લહેર। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આજથી વડાપ્રધાન 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે। ત્યારે પીએમ મોદીના પ્રવાસ દરમિયાન જોકે રાષ્ટ્રીય એકતા પરેડનું પણ આયોજન, એકતાનગરમાં આયોજિત કાર્યક્રમોમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેશે। રાષ્ટ્રીય એકતા દિવસની જ્યારે ભવ્ય રીતે ઉજવણી કરાશે, ત્યારે રાષ્ટ્રીય એકતા પરેડનું પણ ભવ્ય રીતે આયોજન હાથ ધરાયું છે। ત્યારે એકતાનગરમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયું, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેશે। ત્યારે પીએમ મોદી આજથી 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે। ગુજરાતમાં વિકાસની નવી લહેર, જોકે અનેક લોકાર્પણોના કાર્યક્રમોનું પણ આયોજન, ત્યારે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રાષ્ટ્રીય એકતા પરેડનું પણ આયોજન હાથ ધરાયું છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે। ગુજરાતના પ્રવાસ દરમિયાન અનેક ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે। ત્યારે પીએમ મોદી જ્યારે ગુજરાતના પ્રવાસે છે, ત્યારે એકતાનગરમાં ખાસ કાર્યક્રમનું આયોજન થયું છે। એકતાનગરમાં આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ખાસ ઉપસ્થિતિ આપશે, હાજરી આપશે। ત્યારે એકતાનગરમાં જોકે ખાસ આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેશે। રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય રીતે ઉજવણી થશે। રાષ્ટ્રીય એકતા પરેડનું પણ ભવ્ય રીતે આયોજન થશે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે। તમામ તૈયારીઓ કરવામાં આવી છે। ત્યારે રાષ્ટ્રીય એકતા દિવસને લઈને પણ તમામ તૈયારીઓ હાથ ધરાય। રાષ્ટ્રીય એકતા દિવસની પણ ભવ્ય રીતે ઉજવણી, તો રાષ્ટ્રીય એકતા પરેડનું પણ ભવ્ય રીતે આયોજન। વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ દરમિયાન અનેક વિકાસ કાર્યો અને ખાત કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે। ગુજરાતમાં વિકાસની નવી લહેર।